अकेले नहीं हम पहले नहीं, जब सच के तुम समीप हुए, तुम उनकी संगत में हो अब, इतिहास की रात जो દીપ हुए. મતલબ તમે એ લોકોની સંગતમાં છો કે ઇતિહાસની જે શરૂઆત થઈ હતી ત્યારે જે પ્રકાશ હતો તમે એની સંગતમાં છો. એની સંગતમાં રહેવા માટે શું કીધું છે, કોણ છે એની સંગત, કેવી રીતે એની સંગત છે, એમાં આપણે રહી શકીએ. એમાં સૌથી પહેલા આપને એ સંદેશ આપે છે કે પ્રકાશ, જ્ઞાન, બોધ, સત્ય, બધી જ વસ્તુનું કોમ્બિનેશન. ને એક છેલ્લે વાત કરવી હોય તો આપણે એ કહી શકાય કે અહીંયા સત્યની વાત કીધી છે, અહીંયા ટ્રુથની વાત કીધી છે કે તુમ ઉનકી સંગત में हो जब इतिहास की रात जो દીપ हुए. આપણે એની સંગતમાં છીએ. આપણે ગભરાવાની જરૂર નથી, આપણે બીવાની જરૂર નથી, આપણે ડરવાની જરૂર નથી. ડરવું તો ડરવું કઈ વસ્તુથી? આ દુનિયામાં શું વસ્તુ છે જે ડરવા જેવી છે? કશી જ વસ્તુ ડરવા જેવી છે નહીં. ભારત દેશને 100 એવા યુવાનોની જરૂર છે. 100, યાદ રાખજો, ભારત દેશને 100 એવા યુવાનોની જરૂર છે જે અતિ બળવાન હોય, કટ્ટર માનસિકતાવાળા હોય અને પોતાનું લોહી રેડીને છે શ્રમ કરી શકે. જો ભારત દેશ પાસે 100 યુવાનો એવા આવી જાય તો ખરેખર દુનિયાનો નકશો છે એ બદલી નાખે. એટલી ભારતમાં તાકાત છે, ખાસ કરીને તાકાત છે ભારતના ઉપનિષદ અને વેદાંતમાં. આપણે વાતને સ્પષ્ટપણે વધારે સમજીએ. આજે હું તમને બધા જ લોકોને શેક્સપિયરની 3 વાત કહેવાનો છું. શેક્સપિયરે જેટલી પણ વાત કહેલી છે બધી જ વાતો શ્રેષ્ઠતમ દરજ્જાની છે એવું તો હું ના કહી શકું, પરંતુ એમાંથી ઘણી બધી વાતો છે જે લેવા જેવી છે. એમાંની આજે હું તમને 3 વાત એવી કહેવા જઈ રહ્યો છું અને ઘણી બીજી અન્ય વાત પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. Write down 3 sentences of William Shakespeare. Number 1 is no more than other. બીજા કરતાં વધુ જાણો. આ બીજા કરતાં વધુ જાણવાની ઝંખના છે એ જ સૌથી મહત્વપૂર્ણ જીવનમાં વાત હોઈ શકે. સૌથી મુદ્દાની વાત અને સૌથી શરૂઆતની વાત કે બીજા કરતાં વધુ જાણવાની ઈચ્છા રાખો. જાણવું છે એ બહુ વધારે જરૂર છે. એ સત્યની દિશામાં, સત્યના કેન્દ્ર તરફ. અત્યારે ખોટી જગ્યાએ જે કંઈ પણ સમય બરબાદ થાય છે, જમવામાં બહુ બધો સમય બરબાદ થઈ જાય છે, જમવાનું બનાવવામાં બહુ બધો સમય બરબાદ થઈ જાય છે, ખોટી વસ્તુની ચર્ચા કરવામાં ઘણો બધો જે આપણો સમય બરબાદ થઈ જાય છે. આવી બધી જ વસ્તુને અહીંયા ટાળવાની વાત કીધી છે. જો કોઈ પણ શ્રેષ્ઠતમ વ્યક્તિએ વાત કરેલી છે તો એ શ્રેષ્ઠતમ દરજ્જા સુધી સમજવી છે એ વધારે જરૂરી છે. અને જ્યાં સુધી શ્રેષ્ઠતમ દરજ્જા સુધી સમજશું નહીં ત્યાં સુધી હકીકતમાં જે બોધ સુધી છે એ સત્યના કેન્દ્ર સુધી છે આપણે પહોંચી નહીં શકશું. બીજા કરતાં વધુ જાણવાની એક જીવનમાં ઈચ્છા રાખીએ સત્યની દિશા તરફ. તમને જે કંઈ પણ તમારા કામમાં પ્રેમ હોય, તમારા કામમાં લગન હોય, એ લગન કેવી રીતે અને કેટલું તીવ્ર છે એ તો બતાવી જ આવે છે. દુનિયા સામે મોજૂદ જ છે અને અરીસો છે તમારી સામે મોજૂદ જ છે. તમારે બીજે કોઈ પણ જગ્યાએ છે પૂછવા જવાની જરૂર નથી કે હું મારા કામમાં છે કેટલો દ્રઢ છું, હું મારા કામમાં કેટલો આળસુ છું, હું મારા કામમાં કેટલો ઢીલો છું. જો તમારા કામમાં સુગંધ નથી, તમારા કામમાં પ્રેમ નથી, તમારા કામમાં એક આગ નથી, તમારા કામમાં તેજ નથી, તો સમજી લેવાનું કે હજી કંઈ મહત્વપૂર્ણ વાત નથી બની. બીજા કરતાં વધુ જાણવાની ઈચ્છા તમને ત્યારે જ થશે કે જ્યારે છે એ તમે તમારા કામને પ્રેમ કરશો, તમે તમારા કામને ચાહશો. જો એવી કંઈ વસ્તુ જ મોજૂદ નથી કે જે વસ્તુને તમે પ્રેમ કરી શકો, તમારે દરરોજ સવારે ઉઠીને એ જગ્યા ઉપર બેસવું પડે છે કે જે જગ્યા તમને પસંદ જ નથી, તો પછી એ જગ્યાને છોડી દેવી છે એ વધારે જરૂરી છે. ને જેટલી વધારે અને જેટલી ક્વિક, જેટલી ફાસ્ટ છે તમે એ વસ્તુને છોડશો એટલું જ મહત્વપૂર્ણ અને મુદ્દાની વાત બનશે. બાકી ઢીલી રીતે નબળી માનસિકતા લઈને કશી જ વસ્તુ નહીં થાય. આ કોટ્સ છે, આ જે કંઈ પણ વાતો કહેવાયેલી છે શ્રેષ્ઠ માણસો માટે, અને જે સ્વીકાર કરે છે એ સ્વીકાર એટલા માટે જ કરે છે કેમ કે પોતે પણ જીવનમાં છે શ્રેષ્ઠતમ દરજ્જાનું કંઈક હાસિલ કરી શકે ને શ્રેષ્ઠતમ દરજ્જાનું વ્યક્તિત્વ છે એ બનાવી શકે. નંબર 1, નો મોર દેન અધર. બીજા કરતાં વધુ જાણવાની જીવનમાં ઈચ્છા રાખો. બીજી વાત છે વર્ક મોર દેન અધર. બીજા કરતાં વધુ કામ કરો. અત્યારે તો પ્રચલિત છે કે ભાઈ અઠવાડિયામાં 100 કલાક કામ કરવું, અઠવાડિયામાં 90 કલાક કામ કરવું, 80 કલાક કામ કરવું. પરંતુ જેમના માટે, જેમણે કામને પ્રેમ કર્યો છે એની માટે કલાકો તો શું ગણવાની, એની માટે તો કલાકો શું ગણવાની. અવશ્ય એ સેન્ટેન્સ હોઈ શકે કે જેને બહુ બધા મોટા પૈસા કમાવા છે,
જેટલા પણ પોતાની અંડરમાં 100, 200, 300 લોકો કામ કરે છે, એ જેવી રીતે વધારે કામ જનરેટ થશે એને મોટો પ્રોફિટ થશે. એના માટે અવશ્ય આ સેન્ટેન્સ લાગુ પડી શકે છે. પરંતુ જે કંઈ પણ વ્યક્તિએ પોતાના કામને પ્રેમ કર્યો છે એને 24 કલાક કામ જ હોય છે. કામ સિવાય બીજી કશી જ વસ્તુ હોતી નથી. એ એક્સરસાઇઝ કરે છે. વાય? બીકોઝ અ સ્ટ્રોંગર બ્રેન. એ એક્સરસાઇઝ કરે છે શું કામે? કેમ કે સ્ટ્રોંગર બોડી. એ બુક રીડ કરે છે શું કામે? કેમ કે સ્ટ્રોંગર માઇન્ડ, અન્ડરસ્ટેન્ડ ડેવલપ કરવા માટે. એટલા માટે જેમને પ્રેમ કર્યો છે, હું તમને અહીંયા પ્રેમ કરવાનું કહું છું, પોતાના કામને પ્રેમ કરવાનું, કંઈક એવી જીવનમાં વસ્તુને પ્રેમ કરવાનું કે જે વસ્તુ છે તમારાથી દૂર થઈ ના શકે, જે વસ્તુને તમે ખોઈ ના શકો. જે કંઈ પણ વસ્તુ ખોવા જેવી છે અને એને જો તમે પ્રેમ કરીને બેઠા છો તો સમજી લેવાનું છે કે એક સમય એવો આવવાનો જ છે કે એ વસ્તુ છે તમને પાડી દેશે. ભલે સ્વાભાવિક વાત રૂપે કે જ્યારે જીવનમાં અડચણ આવે છે ત્યારે તમારો વિવેક છે ખોવાઈ જાય છે. વિવેક ખોવાઈ જાય છે. તમે જો ઘણા બધા જ્ઞાની લોકો હોય છે, મોટા ભાગના જ્ઞાની લોકો ઉપર જ્યારે કંઈ તીવ્રતાથી છે પ્રકૃતિનો પ્રહાર થાય છે ત્યારે પોતાનો વિવેક ભૂલી જાય છે. આ પ્રહાર થવાની સૌથી મોટી વાત એ જ છે કે તમારો વિવેક છે ભૂલાઈ દે છે. ત્યારે તમારે શું કરવું? જ્યારે તમારી ઉપર એક તીવ્રતાથી કોઈ પણ વાર કરે પ્રકૃતિ, ત્યારે તમારો વિવેક ભૂલાઈ જાય, ત્યારે કોઈ પણ એક સહકાર કે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે, જે ગુરુ છે, એની તમારે સલાહ લેવી. જો તમે આમ નથી કરતા તો તમારો વિવેક તમે જ્યારે ખોઈ બેઠા છો ત્યારે તમે કોઈ પણ ડિસિઝન લઈ શકશો, કોઈ પણ આડાવડા ડિસિઝન લઈ શકશો. એટલા માટે વધારે જરૂરી છે કે તમારો વિવેક જ્યારે ના હોય ત્યારે કોઈ પણ શ્રેષ્ઠતમ દરજ્જાનો વ્યક્તિત્વ હોય એની તમે સલાહ લો. તમે ગુરુ પાસે જાઓ, તમે ભજન પાસે જાઓ, તમે એક સકારાત્મક ઉર્જા તમને જ્યાંથી મળે છે, એક શ્રેષ્ઠ માનસિકતા તમને જ્યાંથી મળે છે, એની તમે સહાયતા લો તો કંઈક વધારે મહત્વપૂર્ણ વાત બનશે. અને ત્રીજું સેન્ટેન્સ છે કે એક્સપેક્ટ લેસ ધેન અધર. બીજા કરતાં ઓછી અપેક્ષા રાખો. જ્યારે બીજા કરતાં ઓછી અપેક્ષા રાખશો ત્યારે જ તો વાત બનશે. બાકી તો આપણે અપેક્ષા જ રાખીએ છીએ. અત્યારનું કલ્ચર કેવું થઈ ગયું છે, અત્યારના લોકો કેવા થઈ ગયા છે. કામ થોડું કરવું છે, અપેક્ષા ઘણી બધી છે. અઠવાડિયામાં 4 દિવસ કામ કરવું છે, બાકીના બધા જ દિવસોમાં રજા જોઈએ છે. મફતમાં કેવી રીતે મળી જાય, ફુકટનું કેવી રીતે મળી જાય, એમાં જ આપણે વધારે બ્રેઇન છે યુઝ કરીએ છીએ. કેવી રીતે છે આપણો સસ્તો ડેટા જે અત્યારે મળે છે. સસ્તો ડેટા શું કામે? સસ્તો ડેટા એટલા માટે કેમ કે તમારા ટાઈમને છે એ સસ્તો કરી નાખે છે. ડેટા તો મોંઘો છે, 500 રૂપીસનું પર મંથનું પેકેજ થાય છે. અત્યારે તો સમથિંગ 360-70 રૂપીસ ચાલે છે, પરંતુ ધીરે ધીરે 500 સુધી થઈ જશે. અને આપણે બધા જ લોકો દઈશું, એમાં કોઈ શંકાના સ્થાન નથી. જો નથી દેતા તો પછી તમારે જે રીલ્સ જોઉં છો ને આ તેને ફાલતુની જગ્યામાં સસ્તો ડેટા વાપરો છો. ડેટા મોંઘો પણ હોઈ શકે છે. ડેટા મોંઘો ત્યારે જ થઈ શકે તમે એનો સાર્થક ઉપયોગ કરો છો. બાકી તો ત્યાં સુધી સસ્તો ડેટા જ છે. તમારી પાસે 2 લાખનો ફોન હોય છતાં તમે એમાં કશું સાર્થક કરતા જ ના હોય, સાર્થક વસ્તુ શીખતા ના હોય, જોતા ના હોય, તો પછી કંઈ વાત બની જ નહીં ને. તો પછી નોકિયા 3310 રાખવું એ વધારે યોગ્ય છે. તમે એવી ઇન્ફોર્મેશન પોતાના બ્રેઇનમાં છે એ લઈ આવો છો કે જે ઇન્ફોર્મેશન કંઈ કામની નથી. તમારા મનમાં છે દ્વંદ્વ પેદા કરે છે, એક ક્લેરિટી છે તમારા મગજમાંથી ખોઈ નાખે એવા વિચારો તમારા મનમાં એડ કરે છે. તો પછી સસ્તો ડેટા જ કહેવો ને, એનાથી વધારે તો શું કહી શકીએ આપણે. એટલે બીજા કરતાં ઓછી અપેક્ષા રાખીએ, કામ વધુ કરીએ અને અપેક્ષા ઓછી રાખીએ. કામ વધુ કરીએ ને અપેક્ષા ઓછી રાખીએ. એવું તો ના થઈ શકે કે કામ થોડું કરવું અને આપણી ખ્વાહિશો છે સમુદ્ર જેવડી છે. નહીં, એમાં કંઈ ભેગું નહીં થાય, એમાં કંઈ વળશે નહીં. એટલા માટે કામ ખૂબ લોહી રેડીને કરીએ અને અપેક્ષા છે ઓછી રાખીએ. તમને કામ કરવાની પણ મજા આવશે, તમારા કામમાં સુગંધ પણ આવશે, ઠસક પણ આવશે. પરંતુ યાદ રાખો, આ ત્રણેય જે મેં વાત કહેલી છે, સેન્ટેન્સ કહેલા છે, એનો નિચોડ અને એક લાઈનમાં આપણે દર્શાવી હોય તો જે વસ્તુમાં પ્રેમ હોય ત્યાં સમયનું બંધન છે એ નીકળી જાય છે. સમય ત્યાં રાજ કરે છે. સમય ત્યાં રાજ કરે છે. સમય કેવી રીતે રાજ કરે છે? કેમ કે એ તમારા જીવનમાં જ્યારે નીકળી જાય છે ને ત્યારે એ રાજ કરે છે. બાકી તો તમે સમયના ગુલામ જ રહો છો. વાત સ્પષ્ટપણે સમજી લો. પ્રેમ સૌથી વધારે જરૂરી છે કામમાં. મળતા રહીએ વિડીયો સાથે. તેની વાત જય હિન્દ, વંદે માતરમ.